નમસ્કાર. નિકોલની નરકાગાર સ્થિતિના જવાબદાર કોણ? આ વિષય પર આજે વાત કરવી છે. અમદાવાદ એટલે કે મેગા સિટી અને મેગા સિટી સ્માર્ટ સિટી અમદાવાદમાં નિકોલ વિસ્તાર આવેલો છે. નિકોલ વિસ્તારમાં નરકાગાર પરિસ્થિતિ સર્જાણી છે. શરમ કરો અધિકારીઓ, શરમ કરો સત્તાધિકારીઓ, જ્યાં સ્થાનિક લોકો આટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોના ઘરમાં તો લોકોના ઓફિસમાં તો કેટલાક લોકો રોડ પર ચાલી પણ ન શકતા હોય તેવી પરિસ્થિતિ નિકોલ વિસ્તારમાં સર્જાણી છે. આપ જે તસવીર જોઈ રહ્યા છો તે તસવીરમાં આપ નરકાગાર પરિસ્થિતિ જોઈ રહ્યા છો અને આ નરકાગાર પરિસ્થિતિના જવાબદાર કોણ તે જોવાનું રહ્યું. નિકોલ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ખાડા કરવામાં આવ્યા છે તે ખાડાની પરિસ્થિતિથી સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરંતુ સત્તાધીશોને આ ખાડા દેખાતા નથી અને આ સત્તાધીશોના પાપે આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ નરકાગાર પરિસ્થિતિ કરનાર સત્તાધિકારીઓને શરમ છે કે કેમ? સ્થાનિક વ્યક્તિ મયુરભાઈ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં તે પરિસ્થિતિ સમજાવી રહ્યા છે. આવો જોઈએ આગળ વિડીયોમાં. આ દ્રશ્યો છે નિકોલ વોર્ડમાં આવેલા ગોપાલ ચોક પાસેના, કે જ્યાં થોડાક જ વરસાદમાં જ્યાં ઘોડાપૂર આવ્યું હોય તે સ્થિતિ અહીંયા સર્જાઈ આવી છે. અને તમે ગોપાલ ચોકથી ચારે દિશામાં જુઓ તો ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો આપને દેખાઈ આવે છે. જો કમોસમી વરસાદના લીધે જો આ સ્થિતિ હશે તો આવનારા દિવસોમાં કઈ સ્થિતિ અહીંયા ઉદ્ભવશે તે તમે સારી રીતે જાણી શકો છો. ગોપાલ ચોક વિસ્તારની જે 20થી વધારે સોસાયટીની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યું છે અને તંત્ર પણ અસમંજસતામાં છે કે આ પાણીનો નિકાલ કેવી રીતે લાવવું તે પણ જાણે એને ખ્યાલ ન આવતો હોય તેવી પણ અહીંયા સ્થિતિ છે. તેના લીધે કાલ રાતથી જે પાણી ભરાયું છે તે તેમના તેમ પાણી ભરાય છે. કોઈ જવાનું પણ કોઈ રીતની પણ કોઈ પણ જાતની સુવિધા ન કરવામાં આવી હોય તેવું અહીંના જે દ્રશ્યો છે તે ચાડી ખાઈ રહ્યા છે. અનેક વાહન ચાલકો છે તેમની ગાડીઓ બંધ થવામાં પણ આવી છે ને જે અનેક લોકો જે છે તેને ત્યાંથી ઘૂંટણસમા પાણીમાં ચાલતા જવાની ફરજ પાડી છે. જે પ્રમાણે જોઈ રહ્યો છો કે બાઇકનું પણ અડધું બાઇક ડૂબી જાય ત્યાં સુધીના પાણી અહીંયા ગોપાલ ચોક સુધી ભરાઈ આવ્યા છે. ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ કોના પાપે આ રીતના દ્રશ્યો સર્જાયા છે? શું અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેની ભૂલ છે કે પછી અહીંયાના જે અધિકારીઓ છે તેની ભૂલના લીધે આ દ્રશ્યો સર્જાયા છે? અને જે હાલાકી જે હાલ જે ભોગવવી પડી રહી છે અહીંના જે સ્થાનિકો છે, જે વાહન ચાલકો છે તેને, તો આના જવાબદાર કોણ? એવા અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે.